વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. યુનિટ 5 ની અંદર આપણે છેલ્લો પેરેગ્રાફ એક છે એ રિવિઝન કરી લઈએ, ત્યાર પછી ગ્લોસરી જોઈએ. આમ તો આપણે એનું ગુજરાતી કરી જ લીધું છે, તેમ છતાંય ફરી એક વખત આપણે જોઈ લઈએ. ધ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ્ડ. આ વાવ ખૂબ જ સુવિકસિત થયેલી છે. સારા પ્રમાણમાં વિકસિત થયેલી હોય ને એને સુવિકસિત નામનો શબ્દ છે એનાથી લખાય. આ વાવ ખૂબ વિકસિત થયેલી, ઇલાબોરેટ ઝીણવટપૂર્વક તૈયાર કરેલી એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર અને પાણીમાં ડૂબેલા નકશીકામવાળા અથવા પાણીમાં ડૂબેલા અલંકારિત સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. It sings the glory of development of stepwell in India. ભારતની વાવોના વિકાસની અંદર આ વાવની ખ્યાતિ ફેલાયેલી છે. સિંગ્સ ધ ગ્લોરી, આ શબ્દને આપણે ભેગો લઈ લઈશું. ખ્યાતિ ફેલાયેલી છે, ખ્યાતિ ગવાયેલી છે, આવું આપણે શબ્દ પ્રયોજી ન શકીએ, એટલા માટે ખ્યાતિ ફેલાયેલી છે આવું ગુજરાતી કરશું. આગળ, ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. અને આ વાવ વિશાળ અને જટિલ પ્રકારની છે. આ વાવનું બંધારણ છે એ ખૂબ જટિલ છે કે જે એક વિશ્વ ઐતિહાસિકના વારસા તરીકે એને નમૂનાનું સ્થાન છે એ મળેલું છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેની અંદર અલંકારિત કરેલા સ્થાપત્યોની હારમાળાઓ છે અથવા સ્થાપત્યોની હારમાળાથી તેને અલંકારિત કરવામાં આવેલું છે, શણગારવામાં આવેલું છે. ઇટ લેડ બરીડ અંડર ધ મડ. તે કાદવમાં દટાયેલી છે. ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. સૌ પ્રથમ તો તે પૂર આવવાના કારણે કાદવમાં દટાયેલી હતી. એન્ડ ધેન, અને પછી વેનિસિંગ ઓફ ધ વોટર રિવર સરસ્વતી, અને પછી ત્યાંથી સરસ્વતી નદી છે એ કાદવ આવવાના કારણે અદૃશ્ય થઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ. તે કાદવના સ્તરોની નીચે છુપાયેલી છે. ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. લગભગ 700 વર્ષ પહેલાંથી સરસ્વતી નદી અહીં છુપાયેલી છે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ભારતીય પુરાતત્વ વિભાગે ટૂંક હાથમાં લીધું હતું અ ગ્રેટ કેર, ખૂબ ઉત્તમ કાળજી, ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર. આ સ્થાપત્યના સંગ્રહ માટે ભારતીય પુરાતત્વ વિભાગે ખૂબ સારી કાળજી લીધી હતી. ઇન ફેબ્રુઆરી 2013, 2013ની અંદર ફેબ્રુઆરી મહિનામાં ASI એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ વાવને વિશ્વ ઐતિહાસિક નમૂના તરીકેની નિમણૂક આપેલી છે. વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ભારતીય પુરાતત્વ વિભાગના તથા ગુજરાત સરકારના સહયોગથી, ટીમવર્ક એટલે સહયોગ અથવા સહકારથી, ઇટ ગોટ રેકોગ્નિઝન બાય ધ યુનેસ્કો. તેને યુનેસ્કોની અંદર પણ માન્યતા આપવામાં આવેલી છે. આગળ ગ્લોસરીની અંદર જોઈએ તો હવે તમને ગ્લોસરી કઈ રીતે પૂછાય તો કે આની અંદરથી 2 જાતના સ્પેલિંગ, અંગ્રેજીનું ગુજરાતી અને ગુજરાતીનું અંગ્રેજી, સાથે સાથે નિયરેસ્ટ મિનિંગ અથવા તો ઓપોઝિટ મિનિંગ. આ પાઠની અંદર તમને પાછળ જે એક્ટિવિટી છે એની અંદર ઓપોઝિટ મિનિંગ જે આપવામાં આવેલા છે 4 છે, એ 4 તમારે મહત્વના છે એટલે તૈયાર કરી લેવાના. પહેલું છે હેરિટેજ એટલે કે વારસો. પછી છે, હવે જો એની અંદર ઇંગ્લિશ તમને મિનિંગ આપેલો છે જે ખૂબ મોટો છે, વિસ્તૃત આપેલો છે, તો એવા તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવતા નથી, એટલે આપણે એનું ગુજરાતી અર્થ યાદ રાખવાનો છે. પછી આર્કિટેક્ચર એટલે કે
સ્થાપત્ય, સ્કલ્પચર એટલે કે સ્થાપત્ય, બંને શબ્દ થોડાક નજીકના છે. પછી છે સિલ્ટ એટલે કે કાદવ. નેક્સ્ટ માસ્ટરપીસ, ઉત્તમ નમૂનો. ઇમેન્સ એટલે વિશાળ. આર્કિયોલોજીકલ, પુરાતત્વીય અથવા પુરાતત્વ વિભાગને લગતું. એક્સેપ્શનલ, અજોડ અથવા અસાધારણ. સ્કલ્પચર, કોતરણી અથવા સ્થાપત્ય. પ્રિઝર્વ, સંગ્રહ કરવો. યુટિલાઇઝિંગ એટલે કે જરૂરી હોવું. મેગ્નિફિકન્ટ, ભવ્ય, આકર્ષક. નોમિનેટેડ, નિમણૂક કરવામાં આવેલી. એસ્થેટિક, ખૂબ સુંદર, જો એમાં બ્યુટીફુલ આપેલું જ છે. યુનિક જેને આપણે કહીએ ને એ. એન્ચાન્ટિંગ એટલે પણ આનંદદાયક. જો ડિલાઇટફુલ શબ્દ આવ્યો ને, ડિલાઇટ એટલે શું થાય તો કે ખુશી અથવા આનંદ આપતું, તો એનો જ સમાનાર્થી શબ્દ થયો એન્ચાન્ટિંગ એટલે કે આનંદ આપનારું. ડાયનેસ્ટી એટલે રાજવંશ. સિગ્નિફિકન્સ, નમૂનો. રેકોગ્નિશન એટલે કે ઓળખ આપવી. રેકોગ્નાઇઝડ શબ્દ આવ્યો ને, રેકોગ્નાઇઝડ અને રેકોગ્નિશન બંને શબ્દનો અર્થ એક જ થશે, બરાબર છે. આગળ સ્ટોરી એટલે કે માળ. સ્કાર્સિટી એટલે અછત. શોર્ટેજ, જો આપણે શોર્ટેજ શબ્દ વાપરીએ છીએ કે હમણાં પાણીની શોર્ટેજ છે, ઉનાળા દરમિયાન આપણે આ શબ્દ વાપરીએ છીએ. પછી ઓર્નામેન્ટેડ, અલંકારિત કરેલું અથવા શણગારવામાં આવેલું. જો ડેકોરેટેડ આપેલું છે ને, પણ આપણે જ્યારે સપોઝ એવું છે કે કોઈ બર્થડે પાર્ટી છે અને આપણે એક રૂમની અંદર જે ડેકોરેશન કરીએ તો એને આપણે ઓર્નામેન્ટેડ કહી શકીએ નહીં, રાઈટ. આપણે બ્યુટીફુલ એટલે સુંદર થાય, હેન્ડસમ એટલે પણ સુંદર થાય. આપણે છોકરી છે તેના માટે આપણે બ્યુટીફુલ શબ્દ જ વાપરી શકીએ છીએ, અને હેન્ડસમ છે તો એ પુરુષ માટે કે છોકરા માટે જ વાપરી શકીએ છીએ. હકીકતે બંનેનો અર્થ સરખો જ થાય છે, રાઈટ. પ્રીટી, તો પ્રીટી શબ્દ છે એ હંમેશા ગર્લ માટે વપરાય છે. પ્રીટી બોય આવું બોલાતું નથી, અને હેન્ડસમ ગર્લ આવું પણ બોલાતું નથી. ક્લિયર? એટલે ઓર્નામેન્ટેડ એટલે જે નકશીકામ કરી અને કોતરેલું હોય એના માટે ઓર્નામેન્ટેડ શબ્દ વપરાય છે. આપણે ઘરેણા માટે શું શબ્દ વપરાય છે? ઓર્નામેન્ટ્સ. ખબર છે? ગર્લ્સને ખબર હશે. ઓર્નામેન્ટ્સ આપણે કહે ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સ એટલે શું તો કે પ્રસંગોપાત આપણે જે ઘરેણાઓ ધારણ કરીએ છીએ એને ઓર્નામેન્ટ્સ કહેવાય. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ. પણ અહીંયા સ્થાપત્યની વાત આવે છે તો ત્યાં ઘરેણા ન આવે, ત્યાં હવે અલંકારિત કરેલું અથવા કોતરણી કામ કરેલું, નકશી કામ કરેલું, રાઈટ. આગળ કમ્પલ્શન એટલે કે પૂર્ણ, સમાપ્તિ. વેનિશિંગ એટલે અદૃશ્ય થઈ જવું અથવા લુપ્ત થઈ જવું. નેક્સ્ટ, હવે વોકાબ્યુલરીની અંદર ત્રીજી જે વોકાબ્યુલરી છે એની અંદર ઓપોઝિટ મિનિંગ આપણે જોવાના છે. તો ઓપોઝિટ મિનિંગ લખીએ ત્યારે આપણે સૌથી પહેલાં શું ધ્યાન રાખવું પડે તો કે જે શબ્દ આપણને ઓપ્શનમાં આપેલા છે એ શબ્દનું આપણને ગુજરાતી ખબર હોવું જોઈએ, અને જે શબ્દ આપેલો છે એનું ગુજરાતી ખબર હોવું જોઈએ, તો જ આપણે બંને વસ્તુ છે એને આપણે સરખાવી શકીએ. તો જુઓ, પહેલું શું આપેલું છે તો કે ઇમેન્સ. હવે ઇમેન્સ એટલે શું થાય તો કે વિશાળ, આપણે હમણાં જ જોયું. હવે એની અંદર આપણે ઓપોઝિટ મિનિંગ આપવાનો છે. આ ખાસ ઘણી બધી વખત પરીક્ષાની અંદર, ટેસ્ટની અંદર મેં જોયું 2-3 વર્ષથી કે ઉપર સૂચના છે એ ઓપોઝિટ મિનિંગ કોઈને ધ્યાનમાં નથી આવતી, નિયરેસ્ટ મિનિંગ. એટલે ઇમેન્સ એટલે શું તો કે ભાઈ વિશાળ, એટલે ફટાફટ પ્લેન્ટી ઓફ અથવા લોટ્સ ઓફ ઉપર તરત જ ટીક માર્ક કરી દેવામાં આવે. પણ લોટ્સ ઓફ શબ્દ છે એ એનો નિયરેસ્ટ મિનિંગ થાય. આપણને ઓપોઝિટ પૂછેલો છે તો આપણે શું આવશે તો કે લિટલ. હવે જો 4 4 આપણે ગુજરાતી જોઈ લઈએ. લિટલ એટલે થોડું,
લોટ્સ ઓફ એટલે પુષ્કળ પ્રમાણમાં, પ્લેન્ટી ઓફ એટલે પણ પુષ્કળ પ્રમાણમાં, પણ પ્લેન્ટી ઓફ શબ્દ છે ને એ હંમેશા પ્રવાહી માટે વપરાય છે. અને મચ એટલે વધારે, જે ગણી ન શકાય તેવી વસ્તુ માટે વાપરાય છે. તો હવે આ ત્રણ શબ્દ જે છે એ વધારે અર્થ માટે આપેલા છે. તો એક શબ્દ કયો અલગ પડે છે તો કે લિટલ. પછી છે મેગ્નિફિકન્ટ એટલે કે ભવ્ય. તો ભવ્ય અથવા આકર્ષક, તો એનું વિરોધી થશે કદરૂપ. તો કદરૂપાનું ઇંગ્લિશ શું થાય તો કે અગલી. તો જો અહીંયા આપેલું છે. હવે જુઓ, બેડ એટલે ખરાબ, બ્યુટીફુલ એટલે સુંદર, અગલી કદરૂપું અને હેપી એટલે ખુશ. તો બેડ એટલે ખરાબ, આ શબ્દ એનો ઓપોઝિટ તરીકે આપણે લઈ શકીએ, પણ સ્પેશિયલી મેગ્નિફિકન્ટ એટલે આકર્ષક થાય, તો આકર્ષક માટેનો શબ્દ આવે અનાકર્ષક એટલે કે કદરૂપું, તો એનો ઇંગ્લિશ શબ્દ આવે અગલી. એટલે આના માટેનો શબ્દ અગલી જ આની અંદર જવાબ આવી શકે, બેડ આવી શકે નહીં, કારણ કે વિરોધી શબ્દ આપણે સરખાવીએ તો આકર્ષક અનાકર્ષક, આકર્ષક કદરૂપું. તો બેડ એટલે ખરાબ અર્થ, સામાન્ય અર્થ નીકળે છે. ગુડ બેડ, તો જો ગુડ આપેલું હોય તો આપણે બેડ લખી શકીએ, રાઈટ. આગળ એક્સેલન્ટ એટલે કે અતિ સુંદર. હવે એનું આપણે વિરોધી શબ્દ જોવાનું છે. તો સ્કાર્સિટી એટલે પાણીની અછત, એક્સેપ્શન એટલે અજોડ ઉદાહરણ, કન્સિડર એટલે સમજાવવું, અને ઇમ્પરફેક્ટ એટલે અપૂર્ણ. તો અતિ સુંદર એના માટેનો વિરોધી શબ્દ આવશે ઇમ્પરફેક્ટ. પછી પ્રિઝર્વ એટલે કે સંગ્રહ કરવો. હવે પ્રિવેન્ટ એટલે તાલીમ લેવી, ડિસ્ટ્રોય નાશ પામવું, અપકીપ છોડી દેવું, અને ઇમ્પોર્ટ, તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે આયાત નિકાસ. એક્સપોર્ટ એટલે નિકાસ ને ઇમ્પોર્ટ એટલે આયાત. તો અહીંયા કોઈ આયાત નિકાસની વાત કરેલી નથી, અપકીપ છોડી દેવાની પણ વાત કરેલી નથી, પ્રિવેન્ટ તાલીમની પણ કોઈ વાત કરેલી નથી. તો શું વધશે તો કે ડિસ્ટ્રોય. ડિસ્ટ્રોય એટલે કે નાશ પામવું, અને પ્રિઝર્વ એટલે સંગ્રહ કરવો. તો બંને શબ્દ એકબીજાના ઓપોઝિટ થઈ ગયા ને. હવે એના પછી આપણે જે એક્ટિવિટી છે એની અંદર પરીક્ષાને લગતી કોઈ એક્ટિવિટી છે નહીં, એટલે હવે આપણે ભાષાંતર તરફ જઈશું. સૌથી પહેલાં તો પહેલો જે પેરેગ્રાફ છે એમાં અહીંયા બોર્ડ ઉપર લખેલો છે. તમારે પણ પાકી બુકની અંદર આ જ રીતે લખવાનું છે. બધા જ સ્પેલિંગ્સ વ્યવસ્થિત લખી લઈ અને આ જે ઓપોઝિટ મિનિંગની જે એક્ટિવિટી છે ને એ એક તમારે લખી લો પાકી બુકમાં તો વધારે સારું, કારણ કે એ પરીક્ષામાં ખાસ પૂછાશે અને તમને ખ્યાલ જ હશે. અત્યાર સુધી આપણને કદાચ એવો ખ્યાલ નહોતો કે પરીક્ષા લેવાશે કે નહીં. અમને પણ ખ્યાલ નહોતો કે આપણે જે અહીંયા કોચિંગ આપીએ છીએ એ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી થશે કે નહીં એની ખબર કદાચ અમને પણ નહોતી. તેમ છતાંય અમે બેઝ આપણો ન જાય, કારણ કે નેક્સ્ટ યર આપણે હવે 10th સ્ટુડન્ટ્સ થવાના છીએ, તો એટલા માટે બેઝિકલી જે વસ્તુ તમારી જે છે એ એઝ ઇટ ઇઝ રહે, કે પાયો ન જાય, એટલા માટે થઈને આપણે આ કોચિંગ છે શરૂ. હવે સરકારે એવું કીધું કે માસ પ્રમોશન તો કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહીં, એટલે જેટલું આપણે ઓનલાઈન ભણાવીએ છીએ એ બધી જ વસ્તુ તમને એક્ઝામની અંદર પૂછવામાં આવશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ હજી સુધી પાકી બુક નથી બનાવેલી, સ્વાધ્યાય પોથી ખરીદી નથી કરી, કારણ કે ખ્યાલ જ નહોતો કે પરીક્ષા લેવાશે કે નહીં, વાર્ષિક પરીક્ષા કઈ રીતે લેવાશે. તો એ વસ્તુનો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે પરીક્ષા તો લેવાશે જ, અને હજી ઘણા બધા મહિના આપણી પાસે છે, ઓલમોસ્ટ 4 થી 5 મહિના છે. આજે જાન્યુઆરી મહિનો સ્ટાર્ટ થયો તો હજી પણ આપણે એપ્રિલ મહિના સુધીનો સમય તો આપણી પાસે છે જ. આપણે ધોરણ 10ની એક્ઝામ મે જૂનમાં ગઈ છે, બરાબર, તો એની પછી પણ લેવાય અને એની પહેલાં પણ લેવાય, પણ લેવાશે એ ફિક્સ છે.
એટલા માટે સ્વાપોથી પૂરી લેવી, પાકી બુક તૈયાર રાખવી, બરાબર છે. જો આ વસ્તુ તમે ક્લિયરલી ભણ્યા હશો તો એ વસ્તુનો ફાયદો તમને સીધો જ 10માની અંદર થશે. આ એક ક્લિયર વસ્તુ છે. તમે જે કોઈ વ્યાકરણ ભણો છો, જે કોઈ મેથ્સ કે સાયન્સના જે ટોપિક ભણો છો, એ ટોટલી વસ્તુ અમે ચોખ્ખું કહીએ છીએ કે 9મું છે એ 10માનો પાયો છે. જો 9મું ધોરણ તમે વ્યવસ્થિત રીતે ધ્યાન દઈને શીખાવશો તો તમને 10મું બહુ સહેલું લાગશે, કારણ કે 10મા કરતાં 9મું હાર્ડ છે. આ બધાને ખ્યાલ જ હશે. જેને 10મું ભણ્યું છે ને એને પૂછજો કે 10મું સહેલું કે 9મું સહેલું, તો તમને ચોખ્ખું કહેશે કે જો 9મું મસ્ત ભણ્યા છે, તમારો બેઝ ક્લિયર હશે બધા વિષયનો, તો તમને 10માની અંદર કોઈ વાંધો આવશે નહીં. એટલે ખાસ હવે સ્વાધ્યાય પોથી પણ લઈ લેવી, પાકી બુકની અંદર વ્યવસ્થિત લખાણ કરવું, અને આ વસ્તુ કદાચ ટીચર ચેક કરે કે ન કરે, જે કાંઈ પરિસ્થિતિ આવશે એ મુજબ શાળા કક્ષાએ બધું જ અરેન્જ કરશે જ, પણ આપણે આપણા માટે પાકી બુક બનાવવાની છે, ટીચર માટે બનાવવાની નથી. તમે વાંચો છો, તમને સમજાય એટલા માટે થઈને આપણે આપણા બેઝ માટે, આપણા પાયા માટે આપણે પાકી બુક બનાવવાની છે, બરાબર. નવનીતની અંદર તો ભાષાંતર આપેલું જ છે, એમાં પ્રશ્ન જવાબ આપેલા જ છે, પણ તમે એક વખત જો લખશો તો તમને એ સ્પેલિંગ છે એ વ્યવસ્થિત રીતે માઇન્ડની અંદર સેટ થશે, અને તો તમે પરીક્ષાની અંદર જવાબ છે એ લખી શકો. માત્ર ને માત્ર વાંચન કરવાથી કોઈ અત્યાર સુધીમાં આગળ નથી વધી શકવું. અમુક વસ્તુ તમારે લખીને પાકી કરવી પડે. જે પાઠનું ભાષાંતર મહત્વનું નથી એ પાઠનું હું ભાષાંતર લખવાનું તમને કહીશ જ નહીં, કારણ કે આપણને ખ્યાલ છે કે આ એક્ઝામની અંદર પૂછાતું નથી, આની અંદર કોઈ મહત્વની વસ્તુ છે એ સ્કીપ નથી થતી. પણ જે પાઠ ગ્રામેટિકલી મહત્વનો છે, કે જેની અંદરના શબ્દ છે એ તદ્દન નવા છે, તો એ વસ્તુનું આપણે ભાષાંતર ક્લિયર કટ એક એક શબ્દ આપણને આવડવો જોઈએ. તમારે એક કામ કરવાનું છે, આખે આખો પાઠ છે એની અંદર લીટી છોડી અને અંગ્રેજી લખી લેવાનું છે, અંગ્રેજી લખતું જવાનું, અને ગુજરાતી છે એની જગ્યા છે એ છોડી દેવાની. અત્યારે આપણે 2 પેરેગ્રાફ, 2 નહીં 1.5 જ પેરેગ્રાફ આપણે અહીંયા જોઈએ. શબ્દસહ સૌથી પહેલાં તો આપણને બધા જ સ્પેલિંગ ખબર હોવા જોઈએ, એટલે 1 થી 20 કે 1 થી 25 જેટલા સ્પેલિંગ છે એ આ 2 પેરેગ્રાફની અંદર લગભગ આવી જ જાય છે. રોજ થોડા થોડા પાકા કરવાના, એવું નહીં કે એકી સાથે આપણે 100-150 સ્પેલિંગ વાંચી લ્યો અને પાકા કરી લ્યો, કડકડાટ કરી લ્યો. આ વસ્તુ શક્ય જ નથી, અને આ સમયમાં તો ખરેખર શક્ય નથી. પણ આપણે 15 થી 20 સ્પેલિંગ ખાલી રીડ કરવાના છે. તમે 1 વાર 2 વાર 3 વાર રીડ કરશો ને એટલે એ વસ્તુ ક્લિયર થઈ જશે. પછી તમને સ્પેલિંગ લખશો ને તો ભૂલ આવશે નહીં. સમજાય છે? એટલા માટે તમારે આ પાઠનું ભાષાંતર ખૂબ મહત્વનું છે, પ્રશ્ન જવાબ માટે, ભાષાંતર માટે. આની અંદરથી સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ પણ પૂછાય છે. બધી જ જેટલી પ્રકારના પ્રશ્નો છે, બધી ટાઈપના પ્રશ્નો આ પાઠમાંથી નીકળે છે. એટલે આ પાઠ વ્યવસ્થિત રીતે તૈયાર કરવો. હવે અહીં આવી જાઓ, રાણી કી વાવ. હવે રાણીની વાવ આ ગુજરાતી ટાઇટલ છે. સ્ટેપેલ એટલે પણ વાવ જ થાય છે. આ ઇંગ્લિશ વર્ડ છે. રાણીની વાવ એ ગુજરાતી આપણને આપેલું જ છે. ઇઝ એન એપ્રોડ. એપ્રોડ એટલે ખાતરી, એપ્રોવ એટલે ખાતરી આપી, પણ અહીંયા આપણે શું લીધું છે તો કે મંજૂર કરવામાં આવેલી છે. હવે જુઓ, પાઠનું પહેલું જ વાક્ય પેસિવ વોઇસ છે. તમને એવું થશે કે અહીંયા ઇઝ અને અહીંયા ઈડી, તો આ કયા કાળનું વાક્ય છે? 12 કાળની અંદર આપણે વાક્ય રચના જોઈ તો એની અંદર એમિઝાર વત્તા ઈડી કે એમિઝાર વત્તા ભૂતકૃદંત આવું તો ક્યાંય આવેલું છે નહીં. તો આ કયા કાળનું વાક્ય છે? તો કે આ વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. આપણને અત્યારે એક્ટિવ પેસિવ વોઇસ ગ્રામરની અંદર છે નહીં, પણ મેં તમને સમજાવેલું છે કે એક્ટિવ પેસિવ એકચ્યુઅલ છે શું. તમારે ગુજરાતીમાં આવે જ છે, તમારે એને ઇંગ્લિશની અંદર જરાક
નજર ફેરવીને રાખવાનો છે, કારણ કે અમુક પાઠ છે એની અંદર લેંગ્વેજ તમારી અપ જાય છે, લેવલ અપ જાય છે, તો એ વસ્તુ તમને ઓલરેડી ખ્યાલ હોવી જોઈએ. આગળ એપ્રુવડ એટલે મંજૂર થયેલી, સાઇટ એટલે સ્થાન અથવા જગ્યા, ઓન ધ વર્લ્ડ હેરિટેજ વિશ્વ વારસાની અંદર મંજૂર થયેલી જગ્યા છે. વિશ્વ વિરાસત તરીકેનું સ્થાન એને મંજૂર કરવામાં આવેલું છે. હવે આપણને ખ્યાલ આવી ગયો, બધા જ શબ્દ આપણને ખ્યાલ આવી ગયા છે. હવે આપણે એને ગોઠવવાનું છે. તો કે હવે બીજું એ પેરેગ્રાફ લખતી વખતે ક્યાંય સ્ટાર, એરો કે ફૂદડી કરવું નહીં. આપણી જે ટેક્સ્ટબુક છે એની અંદર જ્યાં જ્યાં પેરેગ્રાફ આપેલા છે ત્યાં ક્યાંય તમે ફૂદડા જોયા, સ્ટાર કે એરા કે જોયા નહીં. ભાષાની અંદર નિબંધ લખો છો, ભાષાંતર લખો છો ત્યારે એવા કોઈ પણ પ્રકારના સિમ્બોલ તમારે કરવા નહીં. આ 10માનો નિયમ છે અને આને આપણે ફોલો કરવાનો છે. નિબંધ કે પત્ર લખશે એટલે આમ 2-3 એરા કરશે ને ફૂદડા કરશે ને સ્ટાર કરશે ને એવી કોઈ પણ જાતનું ચિત્રામણ આપણે કરવાનું નથી. રાઈટ? હાલો, વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વિશ્વ વારસાની અંદર રાણીની વાવ, વિશ્વ વિરાસત ના સ્થાન તરીકે મંજૂર કરાયેલી છે. ઓકે, જો વિડીયો કમ્પ્લીટ થઈ જાય અને ભાષાંતર જો બાકી રહી જાય તો આ ભાષાંતર નેક્સ્ટ લેક્ચરની અંદર તમને શીખવીશ. બરાબર છે? એટલે કંઈ ડરવું નહીં. આગળ જોઈએ. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો. ઇટ વોઝ ડિક્લેર્ડ તેને જાહેર કરવા. હવે જુઓ, અહીંયા ઇઝ પ્લસ ઈડી આવેલું છે તો આ સાદા વર્તમાન કાળનું પેસિવ છે. હવે અહીંયા ઇઝના બદલે વોઝ આવી ગયું છે ને ઈડી આવી ગયું છે એટલે સાદા ભૂતકાળનું પેસિવ હોય છે એ કહેવાય. ઇટ એટલે તેને, વોઝ ડિક્લેર્ડ જાહેર કરવામાં આવેલી હતી. ખાસ ધ્યાન રાખજો, એક એક શબ્દ સમજાવું છું. બાય ધ યુનેસ્કો, યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી હતી. સેના તરીકે? એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, વિશ્વ ઐતિહાસિક વારસાને અથવા વિશ્વ વિરાસત સમિતિ દ્વારા તેને જાહેર કરવામાં આવેલી હતી. આ રીતે વાક્ય છે એ બનશે. વિશ્વ વિરાસત. હવે વિરાસત એટલે વારસો. અહીંયા વારસો શબ્દ સૂટ નથી થતો એટલે આપણે વિરાસત શબ્દ લેવાનો છે. વિરાસત ને વારસો બે માટેનો ઇંગ્લિશ શબ્દ એક જ, હેરિટેજ. વિશ્વ વિરાસત સમિતિ દ્વારા તેને યુનેસ્કોમાં, હવે યુનેસ્કો આપણે ઇંગ્લિશ જ રાખશું, જાહેર કરાયેલી હતી. બરાબર? આગળ જોઈએ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ. હવે આ પેસિવ વોઇસ નથી, આ પૂર્ણ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. એક એક વાક્યમાં એક એક વાક્યની અંદર ટેન્સ ચેન્જ થાય છે, વોઇસ ચેન્જ થાય છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. યુનેસ્કોએ હેઝ રેકોગ્નાઇઝડ ઓળખ આપેલી છે. ધીસ માસ્ટરપીસ, માસ્ટરપીસ એટલે ઉત્તમ નમૂનો, આ ઉત્તમ નમૂનાને ઓળખ આપેલી છે. હવે શાના તરીકેની ઓળખ આપી? તો કે એઝ એટલે તરીકે, એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, અસાધારણ ઉદાહરણ અથવા અજોડ ઉદાહરણ. શેનું અજોડ ઉદાહરણ? તો કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, જળ સંચાલન પ્રક્રિયાના ઉત્તમ ઉદાહરણ તરીકે એને યુનેસ્કોએ ઓળખ આપેલી છે. તો આપણે ફરીથી આપણે લખીએ તો કે યુનેસ્કો દ્વારા
જળ સંચાલન પ્રક્રિયાના અજોડ અથવા અસાધારણ નમૂના તરીકે તેને રેકોગ્નાઇઝડ ઓળખ આપવામાં આવેલી છે. ફરી એક વખત યુનેસ્કો દ્વારા જળ સંચાલન પ્રક્રિયાના અજોડ કે અસાધારણ નમૂના તરીકે તેને ઓળખ આપવામાં આવેલી છે. હવે નવનીતની અંદર આ ભાષાંતર મહેરબાની કરીને સરખાવવું નહીં. આ તમારી ઇઝી લેંગ્વેજ મેં કરી દીધી છે. આનાથી ભારે શબ્દ નવનીતમાં આપેલા છે. ઘણા બધા એવું કરશે કે ટીચરે આમ લખ્યું છે, નવનીતમાં આમ આપ્યું છે. પણ આપણે ભાષાંતર આપણા માટે તૈયાર કરવાનું છે. ડીટો ટુ ડીટો નવનીતનું જ સાચું એવું કોઈ ક્યાંય લખી દીધું નથી. તમે તમારી રીતે ભાષાંતર તમે કરો તો પણ એ સાચું જ છે. એ શબ્દ અને આ શબ્દમાં ફેરફાર થાય તો મૂંઝાતા નહીં. રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા ભાષાંતર માટે મળશું. ત્યાં સુધી ગુડ બાય.